ત્યાં આપણા એક મિત્ર હે રામભાઈ કરીને રાજકોટમાં, અહીંયા જર્સી રાખ્યું. એને બહુ જબરિયું ગાયું. અમે કેટલું દૂધ કરે મોટી ગા તો? મોટી ગા અત્યારે રામભાઈ એને ઊભું રહેવાનું છે. હા, પછી જાય તો દૂધ એક ટાઈમનું કેટલું કરતી? આપણે આગળ 17-18 લીટર દૂધ કરેલું. એક ટાઈમનું 17-18? હા, એક ટાઈમનું. તો એટલે આ જર્સી એક ટાઈમનું 17-18 લીટર. આ એની વાસડી ઓલી લાલ છે કા? હા, લાલીની વાછડી છે એની મોટી. એ લાલ જો એની ઓળખી. એ કેટલું કરે? એ અત્યારે રામભાઈ અત્યારે 9-10 લીટર દૂધ આવે, પણ અત્યારે 8 મહિનાની છે અને 3 મહિનાની ગાભણ થઈ ગઈ. 3 મહિનાની ગાભણ છે. હા, ત્રીજો મહિનો રનિંગ ચાલુ થઈ ગયો. અને વ્યાય તે કેટલું દૂધ આપે? વ્યાય ત્યાં પહેલા વેતરમાં અત્યારે 10-11 લીટર 10-11 આપતું હતું. બહાર કરી પણ આપણે 10-11 કહ્યું, પણ વેચવાની નથી. હા હા, વેચવાની ખાલી. આ જો જર્સી એટલું દૂધ કરે. પછી આ કેની દીકરી? આની માયું બધી વેચાઈ ગઈ રામભાઈ. એની માવું વેચાઈ ગઈ. હા, આ પછી એમાં એવું કે ગીર ક્રોસ છે ને બધી. હા, એટલે આપણે લઈ આવેલા હોય. હા, એટલે આની માયુની આપણે લાંબી કોઈ ન હા, હોય. ખબર ન હોય. તો પછી એક આ છે ઈવન આ કાંકરેજ ક્રોસ છે. આ ઓરિજિનલ નથી. એ કઈ ઈવન આ ઓરિજિનલ છે કદાચ મોટી ગા. મોટી ઓરિજિનલ ગીર કઈ નહીં. એમ નહીં, આમ જર્સી નથી ઓરિજિનલ. ઓરિજિનલ જર્સી પણ ગીર ક્રોસ. ગીર ક્રોસ કરેલી. ગીર ક્રોસ. ગીરમાં જર્સી બી મૂકેલું. જર્સીનું બી મૂકેલું જો. હા. એને ગીરમાં જર્સીનું. આ બધી એમ જ છે. હા, બધી. આ એક કાંકરેજની છે. હા, એ કાંકરેજમાં બી મૂકેલું એને. આ કાંકરેજમાં સિંગડાવાળી. આ જો આ જબરિયું બહુ. એને બહુ જબરિયું. ખાવાનું પણ તો ઘણું જ હતું. એ ખાવાનું ઘણું જ હતું. જોઈ તો ખરા ને ગાય. ઓલી એક વ્યાવા માથે લાગે. હજી તો વાર છે. ઓલી ઈ ઓળખી ગીર ક્રોસ છે. ઈ ગીર ક્રોસ. હા, ગીરમાંથી. ઈ રામભાઈ ખરીદી લઈ આપણે. હા, વાસળી હમણાં વાસળી લઈ હતા. હા, 6-7 મહિના જેવું થઈ ગયું. હા, જો ને આ પણ ગીર ક્રોસ. ના, આ નથી. આ બધી જર્સીમાંથી થઈ ગઈ. આ જર્સીમાંથી. એને આ જર્સીમાંથી. એને આ જર્સીની જ છે સ્પેશિયલ જો. એચપ. એસએપ એવાને કે આની માં પાછી વઢિયારીમાંથી થઈ હતી. એની માં વઢિયારીમાં. હા, પછી આને આપણે એચપ બી મુકાવ્યું હતું. એસએપ 55-57. પછી પ્યોર ક્વોલિટી જો આ આપણી પસંદની ને આપણા દેશની. તો આમ કાંઈ ઘટે નહીં. ઓરિજિનલ એટું દૂધ આ આપે ગીર. આના ખૂટનું હું એને બાપાનું નામ? આના બાપનું નામ પ્રદીપ. વાછડીના બાપનું નામ એનું પ્રદીપ છે. આની છે ને દીકરી? આ ઈ ગાયની છે. આ ગાયની દીકરી છે જો પહેલા વેતરની. ત્યાં પેલું વેતર જ વ્યાની. ના, આ બીજું વ્યાની હતા. આ બીજું વ્યાન. દેવાભાઈ આપણા મિત્ર હે સંગારાનો વાછડો આવ્યો. આનો વાસડો હોય. હા, અત્યારે વાછડો આવ્યો. આ ઓલો મને કહેતા હતા કંઈક દેવાભાઈ આ મિત્ર હે લાલપરી આશ્રમ વાળા. લાલપરી આશ્રમ. હા, એનો સંગારો. હા, એનો વાછડો આવ્યો. એનો વાસડો આવ્યો. જોઈ વાસડી બહુ સારી એમ. બે માં દીકરી બે. ત્યાં રાજકોટમાં આપણે ક્યાં હાઈવે ઉપર જ છે ને? હાઈવે ઉપર જ આ રહ્યું લાલપરી આશ્રમ ને લાલપાસરી. આ પાછળ થઈ ગયું ને આપણે આગળ હાઈવે હતું. હાઈવે જો આમ છે. આમ તો ગાયું ઘણી હોય. 100 હોય તો સામી જાય 100-200 હોય. એવડું બધું જબરજસ્ત. આ સિટીમાં જ છે આમ તો. સિટી એ રાજકોટ સિટી. કેટલા વીઘા અહીંયા જમીન હે રામભાઈ? 25 વીઘા. 25 વીઘા હે. અહીં જો આ એરડા ઉભા હે 25 વીઘા હે. કેટલોક ભાવ છે? આ તો એડા વાળાને ખબર રામભાઈ. એમાં આપણે ન કહી શકીએ. નહીં, આમ જમીનનો ભાવ શું છે એકડનો? અહીંયા તો સારો ભાવ છે અત્યારે. જમીનનો ભાવ સારો. જમીનનો ભાવ સારો. 25 કરોડ સુધી હે કા? એકડ ના એટલા. હા હા, સામે આ રેસિડન્ટ છે બધા ફરતી કોર. આ બાજુ વચમાં ખાલી એક ત્યાં રામભાઈ ની વાડી જ છે. તો વાસડો ઓલો ક્યાં વાસડો? હાલો હાલો આપણે બતાવીએ. આમ આગળ હે? હા હા, આગળ ઓરડીમાં પૂછ્યું આપણે. અમે આમ તમને બતાવતા જજો. અહીં પાણી પીવાનું હોય. અહીં ઢારિયા હે બનાવેલા ગાયો માટે. અને તમને બતાવીએ. અહીં એરડા ઊભા. વાસડો બતાવીએ. ત્યાં જો એરડા હે બહુ જબરા હે. એરડા બહુ જબરા હે. આ તો સુમાહા પેલા વાવે છે રામભાઈ? સુમાહામાં વાવે જો. હે? 8મા મહિનામાં. હા, તો એ સુમાહામાં જ કહેવાય. 6ઠા 7મા 8મામાં. વાસડો કેમ એમાં? જો વાસડો અહીંયા છે. એક તો જર્સી લાગે ફેરો. જો પગું એમ તો થાંભલા જેવો. હા, શણગારાનો.
દેવાભાઈના દેવાભાઈના લાલપુરી આશ્રમમાં. લાલપરી આશ્રમનો જો અહીંયા છે ને એનો વાસડો આ સિમન મૂક્યા હતા ખુદ સિમન મૂક્યો હતો. કેટલામાં આપી દીધેલો હજી ઘણા બધા રૂપિયા આપી દીધેલો હે. ઓલી ગા આપણે બતાવીને એનો દીકરો હે. કેટલા દિનો હે રામભાઈ? આ રામભાઈ 1 તારીખે આવ્યો રાઈટ. પહેલી તારીખે રાતે આવ્યો. 18 દી થયા ના છે. હા 18 19 દી થયા જોઈ લે. માથું બાથું ને મોં ટૂંકું એનું મોકલી ટૂંકીને બહુ હાઈ ક્લાસ વાસડો. એને આ પગ એક કેમ જાડો છે કઈ લાગી? ઈ નહીં લે ભટકાણો હોય છે ક્યાંક. આ હરિયું કાઢતો હોય ને પૈડા. આ સાઈડમાં જો જો પહોંચી ગયેલ. જો તમે જુઓ. હા ઈ પડી ગયો હોય આમાં છૂટો હોય ને આમાં કઠણ જમીનમાં. હા જો ભાવી ને હા એને દુખે કર. દુખે છે. પૂરી ગયો પૂરી. બતાવો કૂવો ને બધું. હા એવા ને કઈ કૂવો છે એ તમને બતાવી આ વાડી ત્યાં બધું જો ઘર ને કે ત્યાં કૂવો હે હાઈવે ઉપર જ છે. ત્યાં જો મોટર હાલે આમાં. એમ તો કૂવો બહુ ઊંડો નથી લાગતો રમભાઈ. એ ને 50 ફૂટ આ મોટર હવે તો પાણી ઉપાડી લીધું લાગે. હા તો આ મોટર ચાલુ લાગે પણ. હા મોટર ચાલુ. આ પાણી જાય પાછું ઓઈડામાં. તો હવે તો બંધ કરી દે દેખાઈ ગઈ. ના ઈ હમણાં કરજે. કેમ? આ બોરમાંથી આવે. આ બોરમાં. એને આ બોરમાંથી આવે. ત્યાં જો મકાન બકાન છે એવું બધું છે. આ માણસો લેવાનું. માણસોનું ભરવાનું આવે. એને માલ ભરવાનું ગોડાઉન ને એવું બધું છે અહીંયા. ત્યાં માણસોને રહેવાના છે આ બધા રૂમો. એવા કે માણસોને રહેવાના જો આ બધું ખાંડ ભર્યું લાગે. ખડ છે આ કપાસિયાનું ખોડ. એને કપાસિયાનું ખોડ ગોડાઉન ભરેલું હા. આ પછી હું આ પલારેલું એમાં ખાણ ભેગી આ ખાણ ખોળ પલાળી દે. આ ખોડ પલારી નાખી. હા. આ ખાણનું આ ખાણનું. એ ખાંડ. આ ખાણ એક જ છે બધું. આ ખાણ નાખી દે. તો આમાં પણ ખાણનું જ છે આ બધું. ને ખાંડ પણ પલારીને એવાને પલારીને ખવડાવે કા. આ ચણાસુની. આ ચણાચૂરી. હા બીજું શું હે? પછી આ ટીવાના. હા આ ટીવાના નાખી આપણે દઈને. હા આ કેનું આવે? આ આપણને લાંબો કઈ નથી. આ કંપનીનું. આ તો હમણાં આપણે ચાલુ કર્યું રામભાઈ. હા કોઈ જાતની આપણને કઈ ખબર નથી. નથી. આમાં આપણે એનો આ કેવાનો લોટ? ઓલા ઘઉંનો ભૂસું. ઘઉંનું ભૂસું ના પછી ખોડ. ઈ આ ખોળ. કપાસિયા ખોડ જ છે. કપાસિયા ખોળ જ છે બધું. જો અહીંયા કપાસિયા ખોડ હે એવું હા. પછી ભાઈ અમે રામભાઈની દાઢી મારા વિડીયો બહુ જોતા કા. રામભાઈની દાઢી વિડીયો બહુ જોતા. હા અને 107 વર્ષના હતા કા રામભાઈ દાઢી. ત્યાં જો એવાર ના કયા ગાય નાખી તે નીમ નાખી દી. આ ગાયુંને એવાર ને આમાં નાખી દે પાણી પણ ઓટોમેટિક. આ તો બંધ લાગે હવે ઓટોમેટિક. ના ત્યાં બંધ કરી દીધા રામભાઈ. ગાયું નથી ને. ગાયું નથી. હા એટલે ગાય બધી ઓલી કોઈ અત્યારે ખાલી નહીં. પહેલા તો ઘણી ગાય રાખતા ને આ બનાવેલું મોટું હોય એટલે. કેટલી ગાય પહેલા રાખતા? 40 ગાયો હતી રામભાઈ. 40 ગાય. ત્યાં અહીંયા ગોડાઉન છે મશીન કટિંગ કરવાનું. એને આ જસ્તન ન હે ક્યાં ઘાસ કટિંગ. એને આ ઘાસ કટિંગ. શું આ ભાવની જવારી અહીંયા તમારે આવે? આ તો સસ્તી આવે ને. 210 રૂપિયા એવી બધી પોતતા થઈ એમ કે. અહીં 210 માં અહીંયા આવે. 210 પોતતા ને પીઠમાં પણ મોટી છે. અહીં પીઠમાંથી જો 210 માં અહીંયા આવે. ગોડાઉન હા જબરદસ્ત. છતવાળું ગોડાઉન બનાવેલું હા. છતવાળું ગોડાઉન બનાવેલું. 4 ગાડી હમાઈ જાય રામભાઈ. એને કે 4 ગાડી હમાઈ જાય કે એને કે 4-5 ગાડી જાહેર હમાઈ જાય. પાલો જાજો હમતો હોય. પાલો 4 ગાડી મેં આમાં હમાઈ ગયેલો હોય આપણે આમ. 4 ગાડી હમાય. 4 ગાડી નાખતા આપણે બધા નાખતા જ નહીં. હા એને 4-5 ગાડી આમાં હમી જાય તો એવું હા ભાઈ. એને કે ભૂકો નાખી દેવાનો. હા ભૂકો નાખી દેવાનો. એડા આવે આમ ને. એને કે એરડા આમ છે જો આ એરડા ઉભા. એરડા એ મને 15 ફૂટ ઉપર. હા એને 15 ફૂટ ઉપર છે. આ દિવાલ છે એ 12 ફૂટ તો હોય. એને ઉપર જો એરડા દેખાય 2-3 ફૂટ. એટલે મને 15 ફૂટના આજુબાજુ એરડા હે. ના હામો હાઈવે જો આપણે રાજકોટ અમદાવાદ ચોટીલા જાય ને આ વાહન બધા જાય ને સામે હાઈવે હે.
એના હાઈવે ને કાંઠે જો આ બધા અહીં નીકળે ને વાહન, જ્યાં બાઇક ને જાય ને એ સીધો જો રિક્ષાઓ મોટરું ફોર વ્હીલ ને બધા જાય. જો આ ખટારો નીકળ્યો એ સામે જ હાઈવે હે. એ વાર ને ખાલી સીધો હાઈવે જ લાગે ને તમારી ગાડી, હાઈવે જ લાગે. એને સીધો હાઈવે જ લાગે. આપણે અહીં ગાડી પડી જો 4 ફૂટ આવ્યા અંદર. એવું છે જો આમાં એરડા બેરડા, એને કે એરડા ઘણા ઉષા પાણી હાલતું લાગે કા. આ પાણી કેમ એવું ડોરું ઓલું આવે નદીનું, નદીનું આવે? હા, ગટરનું પાણી છાણેમાંથી આવે. છાણે બે નાખે, બધું ભેગું કરે, મિક્સ કરે. છાણ બધું એમાં જાય. હા, ગાયના પોતરા, ગાયનું ગોબર ને એ બધું એમાં જાય, વયું જાય. હા, અને ફાલ આવી ગયો. ફાલમાં ફાલ જો એમ ઘણો બધો. ફાલના ઢગલાઈ કરી નાખાય. કેટલા માણસ થતા હે રમભાઈ? આમ ભાઈ આમાં આપણે તો કઈ અનુભવ નથી. હા, આપણે તો પહેલી વાર છે. પહેલી વાર વાવ્યા. હા, પહેલી વાર છે. એ તો ભાગમાં આપી દીધેલા ને. હા, એ ભાગમાં એ આપણે કઈ એ તો બીજા ભાઈ પાર્ટનરમાં વાવેલા. આને જ કોઈની જરૂર નથી કઈ એરડાવની. આને કોઈની જરૂર નથી એરડાવની. ગાય રોગી રાખ્યું ઘરે દૂધ ખાવા, હવે દૂધ વેચતા નથી. આવું હા ભાઈ, જય માતાજી. બીજું હું આપણે આમ આગળ જઈએ તો આગળ વિડીયા તમને બતાવતા રહેશું.